તો આપણે જણાવી દઈએ કે અમરેલીની અંદર સાયબર ફ્રોડના કેસમાં એક ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। નાઇજેરિયન મહિલાને 7 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે। આ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 14 લાખની સાયબરનું ફ્રોડ કરતી વિદેશી મહિલા સાયબર ફ્રોડમાં નાઇજેરિયન એવા વેરોનિકા એન્ડુ નામની મહિલા હતી। અમરેલીની જેલમાં અત્યારે 7 વર્ષની કેદની સજા તેને સંભળાવી દેવામાં આવી છે અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। અમરેલી ચીફ કોર્ટે ગુજરાતમાં જ્યારે વિદેશી મહિલાને 7 વર્ષની સજાના કોર્ટે ચુકાદો આપ્યો છે। ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનામાં સૌપ્રથમ મોટી સફળતાઓ હાથ મળી રહી છે। અમરેલી પોલીસને આ સફળતા હાથ મળી છે। અમરેલીમાં સાયબર ફ્રોડના કેસમાં ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। આપણે જણાવી દઈએ કે અમરેલીની અંદર જ્યારે સાયબર ફ્રોડ થઈ રહ્યા હતા અને આ સાયબર ફ્રોડની જ્યારે અનેક ઘટનાઓ સામે આવી રહી હતી અને આ ઘટનાઓના અત્યારે હાલ જે કેસો ચાલતા હતા તે કેસોની અંદર ઐતિહાસિક ચુકાદાઓ સામે આવી રહ્યા છે। નાઇજેરિયન મહિલા જેને 7 વર્ષની કેદ સંભળાવવામાં આવી છે અને આ સાથે જ 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે જ્યારે 14 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ કરતી આ વિદેશી મહિલા જે નાઇજેરિયન મહિલા હતી તેને 7 વર્ષની સજા આપવામાં આવી છે અને આ સાથે 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। અમરેલી સાયબર ફ્રોડની અંદર અમરેલી પોલીસની સૌથી મોટી સફળતા હાથ મળી રહી છે। આપણે જણાવી દઈએ કે જ્યારે અમરેલીની અંદર આવી અનેક ઘટનાઓ સામે આવી હતી અને તેની જ્યારે અરજીઓ કરવામાં આવી હતી અને કમ્પ્લેન્ટ કરવામાં આવી હતી અને આ તમામ કમ્પ્લેનોને સામે રાખીને તેનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે।